પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામના સરપંચ રાવળ કડવાભાઈ દ્વારા રણુજા જતા પદયાત્રિકો માટે દર સાલની માફક આ વખતે પણ હરતો ફરતો કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેની અંદર ચાલીને જતા પદયાત્રીઓ માટે નાળિયેરના પાણીની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા, ચા નાસ્તો, બિસ્કિટ, ફ્રૂટ જેવી અન્ય વસ્તુઓની એક ટ્રકની અંદર ભરી રાજસ્થાનની અંદર રણુજા જતા પદયાત્રીઓ માટે રસ્તામાં ઊભા રહે સેવા કેમ્પ શરૂ કર્યો। આજરોજ કેમ્પ રાધનપુર તાલુકાના અરજણસર ગામથી રવાના થયો હતો, ત્યારે જય રામદેવ પીરના નારા સાથે સમગ્ર ગામ જેનો એ સેવા કેમ્પને વિદાય આપી હતી। આ પ્રસંગે 25થી વધુ છોકરાઓ સેવા કાર્યમાં જોડાયા છે। તમામ ખર્ચો સેવાભાવી કડવાભાઈ રાવળ સરપંચ દ્વારા કરવામાં આવે છે। દર્શાલ પદયાત્રીએ જતા રણુજા દર્શન કરવા જતા ભક્તોની સેવા કરવામાં આવે છે, તેવી આ વખતે પણ સેવા શરૂ કરવામાં આવી। એવા અમારે રાધનપુર તાલુકાના અરજણસર ગામના વતની એવા અમારે કડવાભાઈ રાવળદેવ દર વખતે રામાપીરનો કેમ્પ રાખે છે અને જે શ્રદ્ધાળુ ચાલતા જાય એમના માટે સેવા પણ પૂરી આપે છે। કેળા છે, પાણીની બોટલો છે, દરેક અમુક વસ્તુઓનું પણ ત્યાં કેમ્પ રાખીને સેવા આપે, એ બદલ અમે કડવાભાઈ સરપંચનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે દર વખતે આવો કેમ્પ રાખો અને દર વખતે સેવા આપે છે, એ બદલ કડવાભાઈનો ખૂબ આભાર અને આખા પરિવારનો ખૂબ આભાર। રામાપીર સુખી રાખે, રામાપીર ઘણો આપે, બોલો રામાપીરની। અરજણસર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ રાવળ કડવાભાઈ નાગરભાઈ સરપંચ શ્રી ગ્રામ અરજણસર ગ્રામ પંચાયત તરફથી સેવા કેમ્પ રામાપીર રણુજા રાજસ્થાન લઈ જઈ રહ્યા છીએ। કેળા છે, વેફર છે, પાણી છે, ચા છે, નાસ્તો છે, 4 દેવાનો સેવા કેમ્પ, યાંત્રિક પદયાંત્રિક માટે સેવા કેમ્પ છે।